સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ વિડીયોમાં। તો જોડાયેલા રહેજો મિત્રો। અને અમે ફરીથી નીકળી ગયા છીએ હાઈસ્કૂલમાં ક્રિકેટ રમવા માટે। ત્યાં જઈશે અમે મિતેશભાઈ અને બંને અમે નીકળી ગયા છીએ। અને વરસાદ પણ ચાલુ જ છે। વરસાદ ચાલુમાં અમે નીકળી ગયા છીએ ક્રિકેટ રમવા માટે। તો ત્યાં જઈને જતીનભાઈ પણ ત્યાં જ છે, બધા લોકો મિત્રો ત્યાં મળ્યા છે। તો અમે જઈશું અને ત્યાં ક્રિકેટ રમશું। રમતા રમતા તમને બતાવીશું કે કેવી રીતે અમે રમીએ છીએ વરસાદની અંદર। ફરીથી વરસાદની અંદર વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો। તો ફરીથી અમે આવી ગયા છીએ હાઈસ્કૂલના અંદર। અમે હવે ક્રિકેટ મેદાનના અંદર જઈશું અને રમીશું ક્રિકેટ। તો હવે આગળ ધીરે ધીરે જઈશું અમે। તો ક્રિકેટ રમતા મિત્રોને પણ દેખાડીશું અને અમે પણ રમીશું, એ પણ તમને બતાવીશું। તો વ્લોગમાં જોડાયેલા રહેજો। તો મિત્રો ક્રિકેટ ચાલુ છે, પણ જતીનભાઈ અહીંયા અહીં અને મિતેશભાઈ આગળ જોઈ અને વાગવામાં વાગી ગયા છે 10 વાગે અમે સ્કૂલમાં આવી ગયા છીએ અને વ્લોગ ચાલુ જ છે અમારો અને બધા રમી રહ્યા છીએ। તો વ્લોગમાં અમને બતાવીશું। સચિન પણ રમી રહ્યા છીએ। આર્યનભાઈ ફિલ્ડિંગ ભરી રહ્યા છે દડો લેવા માટે। તો વ્લોગમાં જોજો આગળ શું થાય। તો આર્યનભાઈ અમને મળી ગયા ફાઇનલી। હવે એમનો દાવ આવી ગયો મને લાગે, એ આગળ જઈ રહ્યા છીએ। સચિનભાઈ દડો જતો રહ્યો બહાર, બાઉન્ડ્રી બહાર। દડો લેવા માટે કોણ જાય એ બધા ડિસ્કસ કરી રહી। દેખો દડો આવી ગયો છે અને મિતેશભાઈ અમને બોલાવી રહ્યા છે ફિલ્ડિંગમાં। તો હવે અમે ફિલ્ડિંગમાં જઈશું। સચિનભાઈ ક્રિકેટ રમે છે। હવે અમારો દાવ ક્યારે આવે જોઈએ। અમારા આર્યનભાઈ પણ મળી ગયા અમને। આર્યનભાઈ તમારો દાવ ક્યારે આવશે એમ? તો રમજો, છક્કા મારો એકદમ। એ ક્યાં છે? और સચિનભાઈ આઉટ થઈ ગયા છે જોરદાર। મિતેશભાઈની ખુશી અને સચિનભાઈ પણ આઉટ થઈ ગયા, બધા લોકો ભેગા થઈ ગયા છે। હવે અમારો દાવ ટૂંક સમયમાં આવી જાય, તો લોકો જોડાયેલા રહેજો। સચિનભાઈ આઉટ થઈ ગયા। તો મિત્રો દડો ફાઇનલી આવી ગયો છે અને અમે દડો લેવા માટે હવે જઈ રહ્યા છીએ। હવે દડો મળે કે નહીં? દડો મળી ગયો છે। હવે દડો અમે ફેંકી દીધો છે ભાઈ પાસે અને અમારો દાવ ક્યારે આવે? ફિલ્ડિંગ ભરી તો મરી જવાનો મને એવું લાગે હવે। ને ફરી એકવાર 6 મારી દીધી है भैया। ओ बाउंड्री बार। हाय भाई अब तो फील्डिंग भरी मरी जवाना हो कायदेसर એવું લાગે है। एक बार ફરીથી આ લોકોએ બધાય આઉટ हो જતા હોય ને કેચ છોડી મૂકી। હવે બોલિંગ કરવા માટે બધા લોકો ઝઘડી રહ્યા છે। પેલો કે હું બોલિંગ કરું ને પેલા ભાઈ કે હું બોલિંગ કરું। કોણ કરશે બોલિંગ નક્કી નહીં। હવે પેલા ભાઈ તો છક્કા મારે છે અને પદ્યા હવે કીપર કરવા માટે, કીપરિંગ કરવા માટે પાછળ અને અભય રમી રહ્યો છે અને મિતેશભાઈ બોલિંગ નાખી। હવે કીપર ઉભો લોગ ઉતારો પણ કાટ હોય અને એ મારી દીધો છે। ના આટલે જ છે દડો તો। સચિનભાઈ હવે બોલિંગ કરશી। એ દડો જતો રહે કીપરિંગ કરતા કરતા ભાઈ હવે ગયા લેવા। હા તમે જોઈ શકો મિતેશભાઈ બધા બોલિંગ કરી એક જ અંગાત। હવે મજા આવશે આગળનો કેટલા છક્કા મારે ભાઈ। કીપરિંગ હું કરું કેટલા ભાઈ કરી ખબર પડતી નહીં, પણ દડો આવી ગયો છે। હવે દડો લઈને હવે આલીશું હવે ભાઈને। કીપરિંગ કરવામાં ભાઈ અલગ જ મજા છે। વ્લોગમાં જોડાયેલ રહેજો। 6 મારી દીધી છે અને ક્યાં જતો હતો મિતેશભાઈ બોલિંગ નાખતા હતા। ખતરનાક બોલિંગ કરી વાહ। હમણાં આવશે એટલે બતાવીશું તમને એની બોલિંગ। એટલે ભાઈ ઉભા તો યાર, તમે જો પાછળ આવો લ્યા। તમારે યાર દાવ રમવાનો હોય તમે જ નહીં લો ભાઈ। મિતેશભાઈ ફરી એકવાર બોલિંગ કરવા માટે, એટલે દડો તો લાવો ભાઈ। હા દડો લીધા વગર બોલિંગ કરવા આવી ગયા। પેલા કેચ હતો, કેચ હોવા છતાં પણ એમને કેચ પકડી નહીં। બોલિંગ કરવા માટે ભાવિનભાઈ ઝઘડી રહ્યા છે। એ જો તમે જોઈ શકો છો મિત્રો, ખતરનાક ઝઘડી રહ્યા ગયો। એ બોલિંગ કરવા આવી ગયા ભાઈ। હવે મારસી 6 ખબર નહીં મારશું મારે। ઓહો રોંગ સાઈડમાં ઉઠાવી દીધી અને દડો જાય પોણી પાસે જઈને પડ્યો છે। હવે મિતેશભાઈ લેવા જાય, ભાવિનભાઈ લેવા જાય ખબર નહીં, પણ લઈને હવે દડો તો નાખવો જ પડશે, કારણ કે દાવ અમારો પણ લેવાનો બાકી છે। આર્યનભાઈ નો દાવ આવી ગયો હવે। આર્યનભાઈ એકદમ ખુશ। ચાક મિત્રોને શું કહેશો આર્યનભાઈ? ના આર્યનભાઈ બહુ વસ્ત થઈ હવે। હવે ભાઈ બોલિંગ થોડી ધીમી નાખજો, અમને નેના ભાઈ। એ મારી દીધો હવે આર્યનભાઈ
કેટલા વર્ષનો અનુભવ છે તમને? કેટલા વર્ષનો અનુભવ છે ક્રિકેટ રમતા આવડે ને? બસ એ આવા મત નાખો લ્યા યાર, આમાં કીપરિંગ કરવાની છે. બોલ ખતરનાક નાખી લાગી એવો લાગે હવે તો કોણી મોય. આર્યનભાઈ થોડા સિક્સ मारो यार. ओ आर्यन भाई, आर्यन भाई, ओ आर्यन भाई फुल फॉर्म में है. अभी उठा दिया है सिक्स, उन्होंने लगा दिया है सिक्स. आर्यन भाई હવે આઉટ થઈ ગયા છે અને ભાઈનો વારો આવી ગયો. તમારા ભાઈનું નામ શું? હર્ષભાઈ આવી ગયા રમવા માટે. હર્ષભાઈ છક્કા મારશે. ઓહો, અરે આ પહેલા બોલમાં જ આઉટ હતા હમણે, પણ એ ખબર નહીં ભાઈ, ખબર હોય તો નાખો ભાઈ, ના ચાલે આવી ત્યારે. ભાવિનભાઈ આવી ગયા. ભાવિન નહીં એ વળી સિક્સ મારી દીધો હે અને આટલે જઈને જ પડ્યો. સિક્સ તો ગયો નહીં, ચલો જાય સિક્સ મારો ભાઈ, સિક્સ મારશો. એ દડો મારી દીધો હે. હવે આર્યનભાઈ લેવા માટે જાય. આર્યનભાઈ પહોંચતે હવે દડો કોણ નાખશે બીજા ડિસ્કસ થાય. ઓહો, ઉઠાઈ દીધું એ ભાઈએ. ફિલ્ડરો ખાસા બધા અમારે તો ભાઈ નાખો દડો. હા મિત્રો, અને અમારા હર્ષભાઈ આવી ગયા અહીં કીપરિંગમાં. હું હતો પણ આ ભાઈ હવે કીપરિંગ કરી અસલથી. ઓહો, જોઈ શકો છો એ અમને મારી દીધો દડો. મિતેશભાઈ ખુદ મારીને ખુદ દડો લેવા જઈએ. ફિલ્ડિંગ બેટિંગ કરી મિતેશભાઈ હારે રમતા સારું. હર્ષભાઈ અહીંયા અમારા બાજુમાં થઈને ઊભા થઈ જાય. શું કહેશો ચાક મિત્રોને? લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. હા, થેન્ક યુ. હવે બોલિંગ કરવા માટે આવી જાય. મિતેશભાઈ શું મારશે ખબર નહીં. મિતેશભાઈ છક્કો મારો કે યાર, सिक्स मारो सिक्स. यार मैंने रमता और क्या रमने के लिए आ गया है हमारे मैदान पे. तो आप देख सकते हो कोई भी शेर है, वो दोनों भी शेर है. तो आर्यन भाई शेर शेर कर ही रही. शेर सुना दो आप, शेर सुना दो. शेर कमेंट. नितेश भाई हजी उदी दाव रमी रही, खबर नहीं पड़ती. ये प्रोफेशनल हम क्रिकेटर ही हम कायदेसर જોવા જઈએ તો આમના માટે કોમેન્ટ કરજો, શેર કરજો અને આગળ કયો નવો વિડિયો બનાવો એના માટે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. તો હેલો ગાઈસ મિત્રો, મારો દાવ આવી ગયો. ફાઇનલી મારો દાવ આવી ગયો. ચલો થોડી મને લાગી મારો દાવ આવી ગયો, પણ દાવ એ ભાઈ એ લાગી જાય. આ તારો ફરીથી માર દીધો દડો એક વાર ફરીથી. મિતેશભાઈ દાવ મારો દાવ આવી ગયો તો મિતેશભાઈ દાવ નહીં આલ્યો કાયદેસર. ના મારા દાવ બાવ ઘરે જે વિચો મિતન દોવ નહીં મળે. મને લાગે કેચ કરી ના બેટિંગ ના ભાઈ બેટિંગ ભાઈ એવું નહીં ચાલે. આ ચિકન કરવા દો દો ના પપ્પા હું બતાવ ચલો કે ચલો આ કે તો હવે ના પકડ મારી આપો. હા, મિતેશભાઈ ક્યાં ના રમી ખબર નહીં પડતી કેવા પ્રોફેશનલ થી. આપણો મને હેરો ના આપણા મોય ઓનલાઈન હવે ભરપૂર દવ લે આપણે દેખો આપણે રમતો તો આવતો નહીં, પણ કેવી રીતે રમીએ છીએ તમને કદાચ બતાવી શકું ના બતાવી શકું, કારણ કે લોક તો હું જ સારું. એ મિતેશભાઈએ ઉઠાઈ તો દીધો હે, પણ આટલે જઈને દડો પડે, વધારે કોઈ આગળ ગયો નહીં. મિતેશ કાઢો યાર. આ મિનલભાઈ નો દવ આવી ગયો છે. અરે વાહ, મિનલભાઈ આઉટ થતા રોકી ગયા છે. હું ફિલ્ડિંગમાં નતો એના કારણે. હેલો ગાઈસ, ફાઇનલી મારો દાવ આવી ગયો. હું ક્રિકેટ રમું એક દડો ખાલી ગયો તો, પણ હવે ફરીથી રમવા આવી ગયો. મિત્રો જો મારી બેટિંગ લાઈક કોમેન્ટ જણાવજો. મિનલભાઈને રમતા એમ તો ઓછું આવડે છે, પણ સારું રમે છે. ક્રિકેટ રમતા આવડતું નહીં, પણ સારું રમે છે. પહેલી વાર ક્રિકેટ રમવા આવ્યો પણ દડો મારી દીધો પેલે. જો હજી ફરી વાર થોડો થોડો વરસાદ આવી રહ્યો છે અને મિનલભાઈની બેટિંગમાં રૂકાવટ આવે એવું લાગે છે. હવે આપણે બધા દેખીશું કે શું થાય છે આગળ. जल्दी. हाउ गाइस, यहाँ पर बारिश आ चुकी है. यहाँ पर हमारा खेल रुक चुका है और मेणिया એટલે પથરાઈ મારા દોસ્તાર ઘરેથી લઈને આવે છે એટલે પીચ આપણે ફૂંકાઈ જાય. વરસાદ પછી રૂકે એટલે પછી આપણે રમવાનું ચાલુ કરીએ. વરસાદ આવી ગયો, હવે પીચ પલટી ગઈ હે. રમવા માટે આવ્યા તો બે દડા રમ્યો, હવે દડો જતો રહ્યો જંગલમાં. ફરી હું કીપર ઊભો છું અને વિડીયો પણ હું ઉતારું છું ને એના ખાલી દડો જોયો તો યાર કે જતો
આઉટ મેં આઉટ કર્યા છે. તો મિત્રો મિતેશભાઈએ બોલિંગ કરી અને હું આઉટ થઈ ગયો અને ફાઇનલી વરસાદ આવી ગયો હે. તો અમે બધા હવે શેડ નીચે જઈશું અને ફરીથી અમે અમારો આજે અમારો ક્રિકેટની ટીમ પાડી હતી એ ફરીથી ચાલુ કરશું. તો મિત્રો ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હજી તો ત્રીજી ટીમ હજી રમવાનું બાકી છે. તો બ્લોગમાં જોતા રહેજો કેવું કેવું રહી મારી બેટિંગ અને બીજા બધા બાકી મિત્રોની પણ કેવી રહી બેટિંગ. તો જોજો અને કોમેન્ટ કરજો. શું કહેવું મિતેશભાઈ? રેડી? લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. તો ઘણા બધા મિત્રો આવી જાય તો હવે બ્લોગમાં જોડાવા રહેજો. આર્યનભાઈ કેવું રહ્યું? મસ્ત રહ્યું. બીજા ઘણા બધા મિત્રો પણ આવી જાય. તેમનું આપણે સ્વાગત કરીશું. જતીનભાઈ પણ આવી જાય. અને બાકી ઘણા બધા મિત્રો પણ અહીંયા ઊભા છે ક્રિકેટ રમવા માટે. જોજો મિત્રો. હવે અમારી બેટિંગ આવી ગઈ છે. મિનલભાઈ ફિલ્ડિંગમાં છે. એ આર્યનભાઈ આવી ગયા. જતીનભાઈ હવે બ્લોગમાં જોડાવા રહેશે. નવો બોલ લઈને આવ્યા છે. બેટ તેમને મળ્યું નહીં. ખોટી વરસાદ ચાલુ થઈ ગયો અને જતીનભાઈ આવી ગયા ખોટા ખાલી ખોટા રમવા માટે આવ્યા. આજ જોડી ખબર નહીં ચમ જોડી જુએ છે દડો. નવો દડો આવી ગયો. નવો જતીનભાઈ લાલ દડો લાયા. લાલ દડો છે. જતીનભાઈ વરસાદની અંદર રમવા જાય શું ખબર નહીં. અહીંયા ક્રિકેટ ચાલુ કરી દીધું મેં. અહીંયા રમવા ના પડી રમવું આવે કારણ કે વાળી બેઠા ને વરસાદ રહી જાય એવો જ અમે ક્રિકેટ મેચ ચાલુ કરી દઈશું. તો વ્લોગમાં જોડાયેલા રહેજો. કેપ્ટન આર્યનભાઈ હે. કેપ્ટન અમારા આર્યન છે. કેપ્ટન આર્યન તમે હો? તો સારે દોનો તો સારે. વરસાદ ચાલુ છે મિત્રો અને ઝાડના છે બધા ઉભા છે. વરસાદ ચાલુ હોવા છતાં પણ ક્રિકેટ રમવા જતા રહે. તમને નાકે કોઈ નહીં મળે. મિત્રો તો ઘણા મિત્રો તો વરસાદના અંદર પણ રમવા માટે મેદાનમાં જતા રહ્યા છીએ અને અમે પણ હવે રમવા માટે જતા રહીએ છીએ. 6 ઓવરની રાખો ભાઈ. 6 ઓવરની મેચ રાખો. વરસાદ ચાલુ છે. મેચ રમવા આવી ગયા એ બધા. લંબો પાડીને હવે ફરીથી નાખો. એ કેચ કરતો હતો અને ભાવિન ભાઈ આવી ગયા વચમાં કારણ કે મારો હાથમાં મોબાઈલ પણ હતો. વાંધો નહીં. ફરીથી મારી દીધો હે. દડો જતો રહ્યો બાઉન્ડ્રી બહાર. માર ના જવાનું વાત કરો. જાવ નહીં ભાઈ કે નહેર નાખું છું. દડો લેતા દડો લેવા જઈ રહ્યા છે આપણા આરણભાઈ. ઘણા બધા બીજા મિત્રો પણ રાહ જોઈ રહ્યા મેચ રમવાની. પણ વરસાદ વધુ ને વધુ વધતો જાય છે. પેલી ફેર પણ અમે રમવા એને વરસાદ આવ્યો હતો અને આ ફેર પણ વરસાદ આવ્યો. ફૂલ વરસાદ આવી ગયો હે. અમે બધા હવે જઈ રહ્યા છીએ. આપણા ભાઈને ચપ્પલ લઈને નીકળી જઈએ. રાયદેસર આર્યન ભાઈનું ચપ્પલ હતું અને બધા મિત્રો ઝાડ નીચે બેચાઈ. અમે પાછા ઝાડ નીચે નીકળી ગયા છીએ. આર્યનભાઈ પાછળ આવી. ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો. ખતરનાક ભાઈ. અડધા તો પલળી ગયા અમને. વરસાદ ખતરનાક ચાલુ થઈ ગયો. તમે જોઈ શકો છો મિત્રો. આ ભાઈ મને લાગ શું કરે? હાથ ધોઈ. એ ભાઈ ઓય નહીં રમવાનું. આ સેટ નથી. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હતો અને બધા મિત્રો અંદર આવી ગયા અહીં. સચિનભાઈ અહીંયા બેસી ગયા અહીં. અમે પણ હવે થોડીક વાર રાહ જોઈશું અને વરસાદ જેવું મૂકે તો ક્રિકેટ મેચ ચાલુ કરશું. વરસાદ બંધ થાય ક્રિકેટ રમવાનું. હા બસ ક્રિકેટ બંધ ના થાય. ગમે તે આ પાર થઈ જાય.
પેલા બંને લોકો જો દડો રમવા માટે જતા રહે, એક આલિયન હે અને એક બીજા ભાઈ અમારા મિત્ર. અને ખતરનાક વરસાદ પડી રહ્યો તમે જોઈ શકો. અમારા હાઈસ્કૂલનો નજારો હે. અને ભાઈ તો ચપ્પલ છૂટું મારી જાય. અને બીજા ઘણા બધા મિત્રો એ બાબુ વાળા પણ અહીંયા બેઠા હે. ને પ્લેટ રમી રહ્યા જતીને બધા. જતીનભાઈ એક હાથથી રમી તો દડો ચૂકી ગયા હે. આગળ ચૂકી જાય તો ચાલુ કરશું. ક્રિકેટ રમવા આવ્યા હતા અને થોડી ઘણી રમ્યા, પણ હવે વરસાદના અભાવના કારણે વરસાદ બહુ પડી રહ્યો છે. વરસાદ હવે રોકાય એમ લાગતો નહીં, એટલે અમે હવે ઘરે રવાના થઈ ગયા છીએ ને હવે ઘરે જઈ રહ્યા છીએ. મૂન જતીન મેં બધા બંને મિત્રો અને બીજા બધા મિત્રો પણ ઘરે નીકળી ગયા છે. રસ્તામાં બહુ વરસાદ પડ્યો છે. જો તમે આ અમારી સ્કૂલ છે, પાણી મેદાન છે અને ખાસું બધું આગળ પાણી પણ ભરાઈ ગયું છે. હવે ઘરે જઈશું, ઘરે જઈને એ બી જોશું અને બીજો ખાહો જઈએ ઘરે. મળીએ હવે નવા એક બ્લોગ સાથે. બાય બાય.